11 साल की एक मासूम बच्ची जो कि बलात्कार की वारदात के बाद एसएसजी अस्पताल में इलाज ले रही थी। इलाज के दौरान इस मासूम बच्ची की मौत होने की खबर सामने आई है। दरअसल नर्मदा के नेत्रंग की एक घटना है जहां पर एक मासूम बच्ची के साथ उसी के गांव के युवा की ओर से बलात्कार की वारदात को अंजाम दिया गया और फिर बच्ची को गंभीर हालत में छोड़कर ये आरोपी फरार हो गया। ये जो पीड़िता बच्ची है उसके सिर में दर्द हो रहा था, जिसके बाद स्कूल की ओर से बच्ची की मां को फोन किया गया था, लेकिन गांव का युवा मां की बजाय बच्ची को स्कूल लेने पहुंचा और फिर रास्ते में मौका मिलने पर उस युवा ने बच्ची के साथ बलात्कार की वारदात को अंजाम दिया। तब गंभीर हालत में वडोदरा के एसएसजी अस्पताल में बच्ची को लाया गया था, जहां पर इलाज के दौरान 11 साल की इस मासूम बच्ची की मौत हो गई है। हालांकि ये जो परिवार है वो काफी ज्यादा गंभीर आरोप पुलिस और प्रशासन पर लगा रहा है। पीड़िता के परिवार की ओर से इस मामले में रोष जताते हुए पुलिस पर गंभीर आरोप लगाते हुए ये कहा गया है कि अगर पुलिस ने उन्हें सहकार दिया होता तो फिर उनकी बेटी जिंदा होती। नेत्रंग पुलिस के जमादार पर आरोप लगाते हुए परिवार का ये कहना है कि जमादार ने कहा था कि शिकायत तब तक दर्ज नहीं होगी जब तक सिविल में इलाज नहीं होगा। ऐसे में हद तो वहां पर हो गई थी जब पीड़िता को राजपीपला के अस्पताल में 5 दिनों के बाद इलाज मिला, जिसके बाद बच्ची की हालत गंभीर होने की वजह से उसे एसएसजी अस्पताल लाना पड़ा था। तब एसएसजी अस्पताल में इलाज के दौरान बच्ची की मौत हो गई है। तब इस मामले में काफी ज्यादा आक्रोश के साथ परिवार पुलिस पर गंभीर आरोप लगा रहा है। છોકરીના ફોન આવ્યો હતો, માથું દુખતું હતું તો મેડમના ફોન આવ્યો હતો કે તમારી છોકરીના માથું દુખે ને કોઈને બી લેવા મોકલજો એવું કીધું। તો મેડમને એવું કીધું કે મેં આવીશ પણ 5 વાગશે એવું કીધું। પછી પેલો છોકરો એના બેનને મૂકવા ગયેલો હતો તો જીનલને જોઈને પછી એવું કીધું કે જીનલ તું ઘરે જવાની છે એવું કીધું। તો હા આજે મારી તબિયત સારી નહીં, મેં બી ઘરે જ જવાની છે એવું કીધું। પછી પેલા છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી જીનલ ઘરે આવવાની કે તો મેં બેસાડીએ આવું એવું કીધું। તો છોકરી બી આવવાની કહેતી હતી। પછી મેડમના મારા પર ફોન આવ્યો હતો કે તમારી ગામના જ છોકરો છે ને એના જોડે બેસાડી આપું એવું કીધું। તો મેં બી એવું કીધું કે સારું બેસાડી આપ ને કાકાએ બી કીધું હતું કે બેસાડી આવે ને આવવા દે એવું કીધું હતું। પછી રસ્તામાં આવીને શોર્ટકટ રસ્તો જતો હતો તો અહીં આવીને તુવેરના ખેતરમાં ખેંચીને લઈ ગયો હતો અને જબરજસ્તી આ ઘટના બધી કરી જબરજસ્તી કરી એવું કે તું વહેલી વહેલી કપડાં પહેરી લે બેકી તને મારીને ફેંકી દઈશ, બેસાડીના ના જામ એવું કીધું। પોલીસને જાણ કરી। સારવાર માટે નેત્રંગ લઈ ગયા હતા, નેત્રંગ સારવાર નહીં કરી। 16 તારીખે નેત્રંગ ગયેલા હતા, 17 તારીખે રાજપીપળા ગયેલા હતા પણ આ સવારે 11 વાગે ગયા હતા અને સાંજે 6 વાગે રજા આપી દીધા હતા। 18 તારીખે પાછા અમે પાછા 181 પર ફોન કર્યો હતો અને પાછા 108માં રાજપીપળા અમે પાછા દાખલ થયા હતા ત્યારે સારવાર થઈ હતી। એને મારે આપણે એને સજા જ આપવાના છે કેમ કે મારી એક જ છોકરી હતી, મારી છોકરી તો જિંદગીથી જતી રહી એટલે એને ફાંસી જ આપવું પડશે। આ બનાવ 12 તારીખના દિવસે બનેલો હતો। એ બનાવના અંગે મને કોઈ માહિતી નહીં હતી પણ એ છોકરી જ્યારે આ સુંદરકાયાની જગ્યા બધી ભૂલી ગયેલી હતી, છોકરીનો બધું આવું હતું તેની કાકી નવડાવવા તને તબિયત ખરાબ છે ને તને નવડાવી દે એમ કરીને છોકરી કાકી નવડાવવા માટે નાવડિયામાં લઈ ગઈ તો આ બધું જાંગો છે પછી સુંદરકાયાની જગ્યા છે બધી ફૂલેલી જોયું અને પેશાબ છોકરી કરી ના શકતી હતી એટલે છોકરીએ એમ જવાબ આપ્યો કે કાકી કોઈને કોઈ તું કહેતી નહીં અને મને મારી હાથે આ છોકરાએ મારા હાથે જવાબ જબરજસ્તી કરેલી છે એમ કીધું। એટલે ત્રીજા દિવસે મને છોકરીના કાકી એમ કીધું કે બાપા આવી રીતના થયેલું છે એટલે તરત અમે 16 તારીખના દિવસે આ દીકરી મરી જશે એમ કરીને મેં 108 તરત જ મંગાવી અને છોકરીને દાખલ કરી દીધી મેં નેત્રંગ દવાખાનામાં। ત્યારે અમને નેત્રંગ દવાખાનામાં કોઈ ટ્રીટમેન્ટ નહીં મળ્યો, એમ કહેશે કે અહીંયા કોઈ ડૉક્ટર નથી એમ કરીને તો ટ્રીટમેન્ટ નહીં મળ્યું। પછી એમ કહેતા હતા મને કે તમે તોડફોડ ને એનું કરી નાખો એમ કરીને મને જમાદાર કહેવા આવ્યા હતા। તો મેં જમાદારને કીધું કે હું એકલો માણસ છે, મારા કોઈ સગાવાલા આવશે, છોકરીના મામા આવશે, એમને બધાને પૂછી અને એમનું તોડફાડ કરી નાખશું। તો જમાદાર કે મેં જમાદારને પૂછ્યું કે કેટલા રૂપિયા મને આપશે? જમાદાર કે તારે 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા જેટલા લેવાય એટલા તું જિંદગી છોકરીના જિંદગી બની જશે એટલા પૈસા તું લઈ લે। તો મારે અંદાજ એવું લાગે છે કે સર આ જમાદાર પણ આ પાર્ટી સાથે ફસાયેલો છે અને એને પણ રૂશ્વત લીધી છે એવું મારા મનમાં લાગે છે સર। મારી આ
જે આ ઘટના કરે છે એ છોકરાને કડક ને કડક એની સજા થવી જોઈએ, નહીં તો મૃત્યુદંડની સજા આપવી જોઈએ, એ મારી માંગણી છે સર। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।